બીટી કપાસમાં છોડ લાલ થઈ જાય તો તેનું નિયંત્રણ કેમ કરવું? ચૂસિયા પ્રકારની જીવાતોમાં ખાસ કરીને તડતડિયા માટે સમયસર યોગ્ય દવાનો છંટકાવ કરવો. છોડને પૂરતો નાઇટ્રોજન મળી રહે તે માટે સમયસર પૂરતી ખાતર જમીનમાં આપવું અથવા યુરિયા કે ડીએપીના 2 થી 3 છંટકાવ દર 10 દિવસના ગાળે કરવા. સૂક્ષ્મ તત્વો અને તેમાં ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપ નિવારવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ 100 ગ્રામ પ્રતિ 15 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. જમીનમાં ભેજની ઉણપ વર્તાય કે તરત જ એક પિયત આપવું. પિયત આપતી વખતે એક જગ્યાએ પાણીનો ભરાવો ન થઈ જાય તેની કાળજી રાખવી. પાણીનો ભરાવો થવાથી મેગ્નેશિયમ કે અન્ય તત્વો છોડ માટે અલભ્ય બને છે. દર વર્ષે આ સમસ્યા આવતી હોય તો આવતા વર્ષે કપાસની વાવણી કરતી વખતે અન્ય ખાતરોની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ 25 કિલો પ્રતિ હેક્ટરે અવશ્ય આપવું. ખેડૂતોને સલાહ છે કે એકવાર જમીનની ચકાસણી અવશ્ય કરાવી લેવી, જેથી જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે તે જાણી શકાય. આવી માહિતી મેળવવા માટે નીચે આપેલ સફેદ બટન વડે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આભાર.